હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આગલા લેક્ચરમાં કાગળની પસંદગી અને ટાઈપિંગ વિશેની થોડી માહિતી મેળવી. તો સૌપ્રથમ આપણે કાગળની પસંદગી વિશે થોડી માહિતી જાણી લઈએ. કાગળની પસંદગીમાં ટોટલ 3 મુદ્દા છે, જેમાં પહેલું છે કદ, ત્યારબાદ છે રંગ અને ત્યારબાદ છે ગુણવત્તા. તો કદમાં જોઈએ, કદ છે એ A4 સાઇઝનો હોય છે, એની સિરીઝમાં પાય છે અને A4 સાઇઝનું માપ 8.3 ગુણ્યા 11.7 ઇંચ છે. ત્યારબાદ આવશે રંગ. તો રંગ સફેદ રંગનો, આછો વાદળી, આછો પીળો અને આછા ગુલાબી રંગનો હોવો જોઈએ. નેક્સ્ટ છે ગુણવત્તા. ગુણવત્તામાં સાય પ્રસરે નહીં, બરાબર. ફાઇલિંગ કરવાની હોય તો પણ સારી ગુણવત્તાવાળો કાગળ હોય, જેનાથી પત્ર છે ખરાબ ન થાય અથવા તો ફાટી જવાનો ભય ના રહે. ત્યારબાદ આવશે ટાઈપિંગ. અત્યારનો યુગ છે તો કે એ કોમ્પ્યુટરનો યુગ છે. આમ જુઓ તો હસ્તલિખિત પત્રો છે એનો ઉપયોગ સાવ નહિવત જ રહ્યો છે, એમ કહીએ તો પણ ચાલે. તો આજના યુગમાં પત્ર માટે કોમ્પ્યુટર ઉપર જ લખાય છે અને પ્રિન્ટર દ્વારા છપાય છે. અને ખાસ હસ્તલિખિત પત્રનો ઉપયોગ તો માત્ર ને માત્ર અંગત જીવન માટે તો મર્યાદિત થઈ ગયો છે. ટાઈપિંગ કરો છો તો સાથે સાથે ટાઈપિંગ પણ કેવું હોવું જોઈએ? સુવાચ્ય હોવું જોઈએ. એકબીજા ઉપર અક્ષર મર્જ ન થતા જવા જોઈએ, બરાબર. તો આ રીતે તમે કોઈ વસ્તુ ટાઈપ કરો તો પણ કેવું હોવું જોઈએ? સુવાચ્ય. કોમ્પ્યુટર દ્વારા જે કોઈ પણ પત્ર લખાય છે એના અક્ષરો એટલે કે અલગ અલગ પ્રકારના, તમે જોયું હશે ટાઈમ્સ ન્યૂ રોમન, કેલેબ્રી, અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના અક્ષરો કોમ્પ્યુટરમાં છે, તમને જોવા મળે છે. કદ 12 નંબર, 14 નંબર, 16 નંબર, બરાબર. ઘણા બધા પ્રકારના કદના પણ આંકડાઓ છે એ પણ આપણને જોવા મળે છે. વાણિજ્ય પત્ર માટે અમુક નિયત પ્રકારના અક્ષરોનો પ્રયોગ થાય છે, જેમાં સાદા મરોડવાળા અક્ષરો રાખવાથી વાંચવામાં સરળ રહે. અક્ષર સાદા રાખે પણ સાથે એને શું આપી દઈએ? ઇટેલિક, એટલે કે મરોડવાળા થઈ જાય, જેને કારણે વાંચવામાં શું રહેશે? સરળતા. હવે ટાઈપિંગમાં રાખવામાં આવેલી કાળજી પત્રને શું કરે છે? તો કે લખાણને એક પ્રકારની ઉદ્ધતા અને ભવ્યતા આપે છે. કોઈ પણ વસ્તુ તમે ટાઈપ કરો ને એટલે સામેવાળી વ્યક્તિને આવે ને તો એમાં એમ થાય કે ના, આ વ્યક્તિ, આ કંપનીની છાપ, આ એક પ્રકારની ઉદ્ધતા કે કંપનીની ઉદારતા અને કંપનીની ભવ્યતા, કે કંપની કેવી વસ્તુ કે કેવી ભવ્ય છે, કે જે લેટર જેવી વસ્તુ છે, બરાબર, એ પણ શું કરીને આપે છે? પ્રિન્ટ કરીને આપે છે. ખાસ સામાન્ય રીતે 2 લાઈનો વચ્ચેની જગ્યા એને આપણે શું કહીએ છીએ? લાઇન સ્પેસિંગ. ખાસ અહીંયા નોટ ડાઉન કરજો, બરાબર. 2 લાઈનો વચ્ચેની જગ્યાને આપણે લાઇન સ્પેસિંગ તરીકે ઓળખીએ છીએ. અને લાઇન સ્પેસિંગનું માપ છે ને એ ખાસ અંડરલાઈન કરજો ને તમારી એક્ઝામમાં પૂછાશે. 1.15 અને 1.5 અથવા તો 1.50, જે તમે લખો એ ચાલે, બરાબર. પાછળ મીંડાની કોઈ વેલ્યુ નથી, એટલે 1.0 એટલે 0ની કંઈ વેલ્યુ નથી, એટલે 1.15 અને 1.5 આ પ્રકારની હોય છે લાઇન સ્પેસિંગ. 2 લાઈનો વચ્ચેની જગ્યા, વેરી 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 મોસ્ટ એમપી. લાઇન સ્પેસિંગ 2 લાઈનો વચ્ચેની જગ્યા કેટલી હોવી જોઈએ? 1.15 અને 1.5. આટલી શેની જગ્યા હોવી જોઈએ? લાઇન સ્પેસિંગ. એટલે લાઇન સ્પેસિંગ તમે આટલી રાખો ને એટલે એકદમ બધા જ લેટર છે ને બરોબર સમાઈ જાય. માર્જિન. હાસ્યનો મતલબ માર્જિન. હાસ્યો છે એ પત્રની આપણે ચારેય તરફ રાખવાનું પસંદ કરશું.
હાંસિયાને કારણે શું થશે, એટલે કે એક પત્રની ચારેય તરફ પ્રમાણસરની જગ્યા છે એ છોડવામાં આવશે. ખાસ પત્રની ડાબી બાજુ, પત્રની જમણી બાજુ, પત્રની નીચે અને પત્રની ઉપર. ટોટલ આમ 4 બાજુએ જગ્યા છોડી શકાય. સમજી શકો, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર અને નીચે. બરાબર, આ રીતે આપણે 4 બાજુ જગ્યા છોડીએ. એમાં પત્ર છે ને એમાં કાણા પાડીને આપણે ફાયરિંગ કરીએ, એટલે ડાબી બાજુનો અને ઉપરનો હાંસિયો થોડો મોટો હોય અને નીચેની બાજુ અને જમણી બાજુનો હાંસિયો માપનો હોય. એટલે માપ એટલે કેટલું માપ, તો કે ઇંચમાં જ. આપણે દરેક માપ છે ને કેવી રીતે લખાય છે, ઇંચમાં. ડાબી બાજુ અને ઉપરની સાઈડ 1.5 ઇંચનો હાંસિયો, જમણી બાજુ અને નીચેની સાઈડ 1 ઇંચનો હાંસિયો. ઘણી વખત આ બધું કોના ઉપર આધાર રાખે છે, તો કે પત્ર લખનાર ઉપર. ઘણી વખત જો પત્ર લખનારી છે તો બધી બાજુ સરખો પણ હાંસિયો છોડવામાં આવે. એ તો ભાઈ પત્ર લખનાર ઉપર આધાર છે. બરાબર છે. એટલે ખાસ કાગળની ચારેય બાજુએ પ્રમાણસર જગ્યા છોડવાથી પત્રને સુંદર દેખાવ મળે છે. બરાબર, પણ હાંસિયો ડાબી બાજુએ અને જમણી બાજુએ રાખવામાં આવે છે. એ પૈકી ડાબી બાજુના પ્રમાણમાં જમણી બાજુનો હાંસિયો છે એ ટૂંકો રાખવામાં આવે છે. એટલે આપણી ટેક્સ્ટ બુકમાં એમ લખ્યું છે કે જમણી બાજુના પ્રમાણમાં ડાબી બાજુનો હાંસિયો પહોળો રાખવામાં આવે. સામાન્ય રીતે જમણી બાજુનો હાંસિયો 1 ઇંચ અને ડાબી બાજુનો હાંસિયો 1.5 ઇંચનો. એટલે ડાબી અને ઉપર પણ થોડીક જગ્યા વધારે છોડે, નીચે પ્રમાણસરની છોડે. એટલે આપણે ખાલી માપ જ યાદ રાખશું. ડાબી બાજુ 1.5, જમણી બાજુ 1, ઉપર 1.5 અને નીચે પાછું 1 ઇંચ. બરાબર. અને ઘણા તો પત્ર લેખકો બધી બાજુ સરખી ઇંચના પણ માપના હોય. હવે તમને પ્રશ્ન થશે કે શું કામ ડાબી બાજુ વધારે, તો કે ડાબી બાજુએ કાણા પાડી ફાઇલિંગ કરવાનું હોવાથી તે બાજુ થોડીક વધારે જગ્યા રાખવી પડે. બરાબર, તે જ રીતે ઉપર અને નીચે જગ્યા છોડવાની હોય. બરાબર, તેનું પ્રમાણે ડાબા અને જમણા હાંસિયા મુજબ જ હોય. એટલે ઉપરની સરખામણીએ થોડીક ઉપરની તરફ છે ને નીચેની સરખામણીએ થોડીક વધુ જગ્યા છોડવામાં આવે, એટલે પત્ર દેખાવે થોડો સારો લાગે. એટલે નીચેની તરફ 1 ઇંચ અને ઉપરની તરફ 1.5 ઇંચ જગ્યા છોડવાની. અને વળી કેટલાક પત્ર લેખકો છે ને નીચે અને ઉપર એ પણ સરખી માત્રામાં કે 1 ઇંચ રાખો અથવા તો બે જગ્યાએ 1.5 ઇંચ રાખો તો ચાલે. એમાં કોઈ બંધન નથી, પણ થોડો ડાબી બાજુએ વધારે હાંસિયો રાખવાનો. તો ફાઇલિંગ કરો તો તમારા અક્ષર છે એ બરોબર દેખાય. નેક્સ્ટ છે ગળી કે સળ. એનો મતલબ ફોલ્ડ. કેવી રીતે કરી શકાય? ફોલ્ડ, કોઈ એક કાગળ હોય ને 3 ફોલ્ડ. ખાસ કરીને તમારે LICની કે કોઈ પણ રસીદો હોય ને એને આપણે 3 ફોલ્ડ કરીને, અત્યારે તો લગભગ બધા જ ડોક્યુમેન્ટ 3 ફોલ્ડ કરીને જ આવતા હોય છે. એટલે વાણિજ્યિક પત્રની કાગળ હોય, ટાઈપિંગ હોય, હાંસિયો કે વગેરે બાબતોમાં આપણે ઘણી બધી કાળજી રાખી. પણ એ જ રીતે કાગળને તમે ઘડી પાડો ને, અને ઘડી પાડીને આપણે કેમાં મૂકવાનું હોય, તો કે પરબીડિયામાં. બરાબર, એટલે ફોલ્ડ કરવા માટે પણ એટલી જ કાળજી રાખવાની. હવે આના માટે શું હોય, તમે જો માપનું પરબીડિયું લીધું હોય ને તો તમે વ્યવસ્થિત ફોલ્ડ કરી શકો. પણ હવે એટલે જ ખાસ અનુરૂપ પરબીડિયું છે ને એ પસંદ કરવું જરૂરી છે. ધારો કે નાનામાં નાનું પરબીડિયું હોય તો કાગળ એવી વસ્તુ છે ફોલ્ડ કરી જ રાખો, ફોલ્ડ કરી જ રાખો. પેલા 2 વાળો કોઈ પણ કાગળ હોય ને 2 ઘડી પાડો, 2ની 4 પાડો, 4ની 8 કરો. મારી મચોડી આપણે ગમે રીતે પરબીડિયામાં સમાડી તો દઈએ જ. આડી ખળ કરીએ ને ઊભી ખળ કરીએ ને બધું કરી દઈએ. બરાબર, સમાય તો જાય જ. પણ આવો પત્ર જ્યારે પત્ર મેળવનારના હાથમાં આવે ત્યારે એના મનમાં ફરી વખત કહું છું, પત્ર લખનાર વિશે સારી છાપ ઊભી કરતો નથી. આથી કાગળની ગળી અથવા તો ઘળ કે સળ કે ફોલ્ડ કઈ રીતે કરવું એ માટે સર્વસામાન્ય પ્રથા વિશે આપણે થોડુંક જાણી લઈએ. કાગળ એ કેવું છે કે જેની ઉપર પત્રનું લખાણ હોય છે. એટલે પરબીડિયા ઉપર જ્યારે તમે મૂકો ત્યારે એની ઉપર વધુમાં વધુ, જો ખાસ શબ્દ સાંભળજો, બરાબર, વધુમાં વધુ 3 ગળી આપી શકાય. કેટલી ગળી આપવાની વાત કરી છે? તો કે વધુમાં વધુ 3 ગળી. કેટલી?
3 ખાસ સૌથી પહેલાં હાંસિયા જેટલી જગ્યા છે એ આવરી લેવાની, બરાબર. ઊભી ગળી એટલે કરવાની. પછી તો કે પરબીડિયાના કદ પ્રમાણે, બરાબર, આડી, બરાબર, કદ 2 આડી ગળી કરવાની, બરાબર. એટલે કાગળને 3 અથવા તો 4 ભાગમાં વહેંચી શકાય. 3 ફોલ્ડ, આખે આખું પેપર હોય ને એને આમ 3 ફોલ્ડ કરવાનું. જો આ કટકા કર્યા, અને આ એક ઘડ અહીંયા પડે, એક ઘડ અહીંયા પડે, અને એટલે આ 3 ભાગ થાય, બરાબર. અને છતાંય તમારે 3 ઘડી પાડવી તો પહેલાં અહીંયા પાડો એટલે આને 2 ઘડી થઈ જાય, અહીંથી આ 2 ઘડી થઈ જાય. પછી બીજી ઘડી અહીંયા પાડો એટલે આ જે 2 હોય એ આમ થઈ જાય. તોય 3 કે 4 ભાગમાં વહેંચી શકાય. ટોટલ ઘડી 2 જ પાડવાની. ઘડી કેટલી પાડો? કાં આ 3 ફોલ્ડ થાય તોય, અને કાં આમ કરો તોય, એટલે ટોટલ ઘડી તો 2 જ આપવાની. પણ ઘડી 2 આપો ને એટલે એના કાં તો 3 ભાગ પડે, અને બહુ મોટો પત્ર હોય તો 4 પડે. A4 સાઇઝની હોય ને તો 3 ઘડીમાં જ નિભાવવાનો, 3 ઘડી પડવી જોઈએ. અને A1 એટલે લીગલ પેજ હોય ને તો એની ઘડી તો 2 જ આપવાની, પણ એના ભાગ છે ને 4 થાય. એટલે આમ કરવાથી સામા પક્ષે જ્યારે પણ તમે પરબીડિયું ખોલી અને પત્રને વાંચવાની સરળતા રહે, અને ફાઇલિંગ પણ વ્યવસ્થિત કરી શકાય. આમ ડૂચો હોય, વધારે ઘડી હોય તો આપણે ફાઇલિંગ કરી જ ન શકીએ. સામેવાળું માણસ એને ખોલી જ ન શકે, ફાઇલિંગ કરવાનું તો દૂર રહી ગયું. એટલે ખાસ એના તરફ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. નેક્સ્ટ ટોપિક છે તમારે પરબીડિયું, જેને આપણે કહેવાય એન્વેલોપ. હવે એન્વેલોપ કેવા રંગનું હોવું જોઈએ? પહેલાં તો જો તમે કાગળનો કલર આછા રંગનો, એટલે કે આછો પીળો, આછો વાદળી અને આછો ગુલાબી લીધો હોય તો પરબીડિયાનો રંગ પણ આછા રંગનો જોવો જોઈએ. આછો ગુલાબી હોય તો આછો ગુલાબી, આછો પીળો હોય તો આછો પીળો, અને આછો વાદળી હોય તો આછો વાદળી. એટલે અન્ય આછા રંગનો જ કાગળ છે હોય તો પરબીડિયું પણ આછા રંગનું જ પસંદ કરવાનું, બરાબર. હવે પરબીડિયું, બરાબર. પત્ર મેળવનારના હાથમાં તો પત્ર તો પરબીડિયું ખોલ્યા પછી આવે. સૌથી પહેલાં તો શું આવે તો કે પરબીડિયું. એટલે પત્રનું જેટલું મહત્વ છે એનાથી પણ સવિશેષ જેનું મહત્વ હોય તો એ છે પરબીડિયું. તેથી તેની પણ પસંદગી કરવી હોય તો આપણે શું રાખવી પડશે? ચીવટ રાખવી પડશે. એટલે વાણિજ્ય પત્ર વ્યવહારમાં પત્ર ઉપરાંત બિડાણ સ્વરૂપે 1 થી વધુ કાગળો આપણે ઉમેરાતા હોવાથી પરબીડિયું ખૂબ જ નાનું વાપરવું તો યોગ્ય ગણાય જ નહીં. કારણ કે તમે જો રિઝ્યુમ બનાવો છો ભવિષ્યમાં, કોઈ પણ કંપનીમાં વેકેન્સી છે ને તમે રિઝ્યુમ બનાવો છો, બરાબર. તો આ છે રિઝ્યુમ બનાવો, બરાબર. તો એમાં શું કરશો તો કે રિઝ્યુમ બનાવશો તો પાછળ તમારે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશનના ડોક્યુમેન્ટ્સ, માસ્ટરના ડોક્યુમેન્ટ્સ, અગાઉ જ્યાં કાંઈ પણ નોકરી કરી છે, બરાબર, તો એના એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આ બધું જ પાછળ શું કરવાનું હોય તો કે બિડાણ સ્વરૂપે જોડવાનું હોય. તો પહેલાં 2-3 પેજનું તમે રિઝ્યુમ બનાવો અને ત્યારબાદ આ બધું બિડાણ મૂકો. તો ખાસ ખૂબ નાનું પરબીડિયું વાપરશો તો એ ક્યારેય યોગ્ય ગણાશે નહીં. સામાન્ય રીતે પરબીડિયું કેવું હોવું જોઈએ તો કે સામાન્ય રીતે પરબીડિયું છે, બરાબર, એ લંબચોરસ પરબીડિયું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? લંબચોરસ પરબીડિયું. ખાસ આ વસ્તુને માર્ક કરજો. આ એક પરબીડિયું છે એવું સમજી લ્યો. આ લંબચોરસ આડું પરબીડિયું હોય છે, અને અહીંથી આપણે શું કરી શકાય? ખોલાઈને કરી શકાય. આ પરબીડિયાનું કાગળ છે એ ઊંચી ગુણવત્તાવાળો, બરાબર. પરબીડિયાનો કાગળ છે એ હંમેશા કેવો હોવો જોઈએ તો કે ઊંચી ગુણવત્તાવાળો હોવો જોઈએ, અને વપરાયેલ કાગળ સાથે અનુરૂપ હોવો જોઈએ. એટલે પરબીડિયાના કાગળનો રંગ, બરાબર, પત્રના કાગળ સાથે મેળ ખાય તો પત્ર છે એ હંમેશા કેવો દેખાય તો કે સુંદર. એનો દેખાવ કેવો રહે? સુંદર, બરાબર. એટલે આમ પત્રના કાગળનો રંગ સફેદ હોય તો પરબીડિયું પણ સફેદ વાપરવું, અને પત્રનો કાગળ અન્ય આછા રંગનો હોય, બરાબર, તો પત્ર છે એ પણ અન્ય, પરબીડિયું છે એ પણ અન્ય આછા રંગનું જ વાપરવું એ ઠીક ગણાય, બરાબર. એટલે ખાસ આ વસ્તુ સફેદ હશે તો સફેદ, આછો પીળો, આછો વાદળી, આછો ગુલાબી હશે તો પરબીડિયાનો રંગ પણ આવા આછા રંગનો જ હોવો જોઈએ, બરાબર. સામાન્ય રીતે શું હોય તો કે વાણિજ્યિક બાબતોમાં ઉપયોગમાં લેવાનું આવતું પરબીડિયું હોય એ જમણી બાજુ
ઊભી તરફથી ખુલતું કે બંધ થતું હોય. મેં તમને કીધું ને, આ જમણી બાજુ છે, ઉપરથી ખુલતું હોય ને બંધ થતું હોય તેવી જ સંરચનાવાળું લેવામાં આવે છે. ઘણી વખત આ જ રીતના હોય, પણ અહીંયા શું હોય, એલઆઈસીની રસીદ હોય તો આ બારીવાળું અને પરબીડિયું કહેવાય. બરાબર, એલઆઈસીની રસીદો હોય, બેંકના કાગળિયા હોય કે અન્ય કોઈ પણ પેઢીના પત્રો હોય તો આને વિન્ડો એન્વેલોપ કહેવાય, જેનો મતલબ બારીવાળું પરબીડિયું. બરાબર, તો બારીવાળું પરબીડિયાનો જો તમે ઉપયોગ કરશો, બરાબર, તો આવા પરબીડિયામાં પત્ર મેળવનારના સરનામાની જગ્યાએ બારીવાળો ભાગ એટલે કે કપાયેલો ભાગ કપાયેલો ભાગ, બરાબર, રાખી ઉપર પાતળો છે ને એક પારદર્શક કાગળ લગાડ્યો હોય. ખરેખર એને કાગળ ન કહેવાય, આપણે કોથળી જેવો ભાગ કહીએ, પ્લાસ્ટિકનો એવો ભાગ હોય. જેથી શું થાય કે જેને પત્ર મેળવવાનું છે ને સરનામું, એ પત્રના અંદરના ભાગમાં પણ લખેલું હોય, એ આપણે અંદરના ભાગમાંથી જ સ્પષ્ટ રીતે વાંચી શકીએ. એટલે આપણે છે ને બહાર પરબીડિયામાં કોઈ દિવસ એડ્રેસ લખવાની જરૂર ન રહે. બારીવાળું જો પરબીડિયું હોય તો અંદર જે એડ્રેસ લખ્યું હોય એ એવી રીતે દર્શાવ્યું હોય કે ત્યાં કાગળનો પ્લાસ્ટિકનો એક ટુકડો મૂક્યો હોય, અંદર જે લખેલું છે એ આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ. એટલે બીજી વખત આ લખવાની જરૂર પડે નહીં. આ પ્રકારના પરબીડિયાનો પ્રયોગ થતો હોય ત્યારે પત્રની ગળી કેવી રીતે કરવી કે જેથી પત્ર મેળવનારનું સરનામું બારીવાળા ભાગની બરોબર નીચે આવે. જે આ એડ્રેસ છે ને એક્ઝેક્ટ અહીંયા લખેલું હોવું જોઈએ, એટલે એક્ઝેક્ટ ત્યાં આવે. બરાબર, એટલે એની ઘોડ એવી રીતે પડવાની અને લખેલું આંતરિક સરનામું આપણે છે એ સ્પષ્ટપણે જોઈ શકાય. આના કારણે શું થાય તો કે પરબીડિયા ઉપર પત્ર મેળવનારનું સરનામું ફરી ટાઈપ કરવાની જરૂર ન પડે. અંદર જ જે એડ્રેસ લખ્યું છે પત્રની અંદર એ જ જો આ બારી હોય તો બારીવાળા પરબીડિયાને કારણે ઉપર પણ તમને આ લખેલું દેખાય. સામાન્ય રીતે ગોપનીય કોઈ પણ બાબત હોય, ફોર એક્ઝામ્પલ એટીએમનો પિન હોય, બરાબર, મોબાઈલ બેન્કિંગ તમે યુઝ કરો છો તો એના આઈડી પાસવર્ડ હોય, તો આવી રીતે જે કંઈ પણ ગોપનીય માહિતી ધરાવતું હોય તો આના માટે ક્યારેય તમારે બારીવાળું પરબીડિયું છે એ પસંદ કરવામાં આવતું નથી. તો આના માટે કાંઈ તમારે બારીવાળું પરબીડિયું જોશે નહીં. બરાબર છે. લાસ્ટ મુદ્દો છે પરબીડિયા પરનું લખાણ, સુપરસ્ક્રિપ્શન. બરાબર, પરબીડિયા ઉપરનું લખાણ કેવું હોય તો કે પરબીડિયા ઉપર લખાણ છે એ સામાન્ય રીતે તો પત્ર મેળવનારનું સરનામું હોય અને પત્ર લખનારનું સરનામું હોય. ખાસ ખાલી સરનામાથી અટકશે નહીં. સાથે સાથે શું જોશે તો કે પિનકોડ નંબર પણ લખવામાં આવે. હવે પોસ્ટમાં તમે મોકલો ને તો પિનકોડ નંબર ખાસ તમારે જોઈએ. બરાબર, પિનકોડ નંબરની મદદથી તમારે શું કરતા હોય, બધી જગ્યાએ જે મોકલવાનું છે એનું તમે લખાણ છે એ કરી શકો, અથવા તો એને જુદા જુદા ભાગમાં વિભાજિત કરી શકાય. એટલે ખાસ પિનકોડ નંબર ક્યારેય લખવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત પરબીડિયાની વચ્ચે સૌથી ઉપરના ભાગમાં, બરાબર, એમાં શું લખવાનું હોય તો કે પત્ર મોકલવા વિશેની સૂચના. ખાસ કરીને આપણે એવું લખતા હોય બુક પોસ્ટ છે, રજિસ્ટર એડી છે, સ્થાનીય છે, અંગત છે, ગોપનીય છે, આવા બધા શબ્દો છે ને લખાશે. બરાબર, જેને કારણે શું થાય કે જેને પત્ર મેળવવાનું છે ને અથવા તો કેવી રીતે મોકલું છે એનો એક અંદાજ છે એ આપણે અહીંયા લગાડી શકીએ. ત્યારબાદ શું થશે, જમણી તરફ પત્ર મેળવનારનું પૂરું નામ, જે લોકોને પત્ર મળે છે એનું પૂરું નામ. એટલે આ સાઈડ છે, બરાબર, અહીંયા શું લખો, પત્ર મેળવનારનું નામ, બરાબર, અને આ સાઈડ, બરાબર, ડાબી સાઈડ અહીંયા મેળવનારનું અને અહીંયા પત્ર મોકલનારનું. અહીંયા શું આવશે, પત્ર મોકલનારનું. પણ આ જમણી સાઈડ છે એ પત્ર મેળવનારનું નામ, પૂરું નામ, એનું સરનામું, એનું સ્થળનું નામ અને પિનકોડ નંબર. અને પત્ર લખનારનું સરનામું સામાન્ય રીતે કાં તો અહીંયા ડાબી બાજુ લખાય અને ઘણી વખત પાછળની સાઈડ પણ લખાય. બરાબર, સમગ્ર આડા પટ્ટામાં છમાયેલું હોય, અથવા તો ડાબા અને ખૂણે નીચેની સાઈડે લખાણ હોય. આ અહીંયા ઉપર લખો તો એ ચાલે, આ અહીંયા નીચેની સાઈડ લખવામાં આવે.
જ્યારે આપણે આમંત્રણ પત્ર હોય, સર્ક્યુલર પત્ર હોય, એ આપણે બધું પરબીડિયામાં મોકલવામાં આવે બરાબર, ત્યારે અમુક વસ્તુ એવું છે કે પરબીડિયાના પાછળના ભાગમાં જ મોકલનારનું નામ અને સરનામું આપણે લખી નાખીએ. એટલે શું થાય કે કોઈને કાંઈ પ્રશ્ન નડે નહીં, આગળની સાઈડ કાંઈ ન લખે. સર્ક્યુલર પત્રો હોય બરાબર, કે આમંત્રણ ઇન્વિટેશન લેટર હોય તો પણ આપણે ઇન્વિટેશન લેટર એટલે કંકોત્રીમાં તો અહીં ડાબી સાઈડ જ લખ્યું હોય બરાબર. તો અમુક એવા કાગળિયા છે કે જેમાં પત્રની પાછળની સાઈડ છે એ પ્રિન્ટેડ જ હોય. એટલે ઘણા કવર પરબીડિયા છે ને એમાં એડ્રેસ પ્રિન્ટેડ જ હોય, એટલે આપણે કંઈ પ્રિન્ટેડ એડ્રેસ લખવાનું, અથવા તો અહીંયાથી આમ આડી રીતે લખેલું હોય અહીંયા લાઈનમાં, અને અહીંયા જેને પત્ર મોકલવાનો છે ને એનું એડ્રેસના લીટા આવા દોરેલા હોય, ખાલી એડ્રેસ લખીને આપણે મોકલી જ દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 બરાબર, વાણિજ્ય પત્રના બાહ્ય દેખાવને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ બેટા. બાય બાય. હેવ અ નાઇસ ડે.